myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ જોઈશું કે જ્યારે કોઈ સેન્ટેન્સ હોય અને એ સેન્ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું હોય ત્યારે એક્ટિવના સેન્ટેન્સને પેસિવમાં લઈ જતી વખતે અથવા પેસિવના સેન્ટેન્સને એક્ટિવમાં કન્વર્ટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે I have received this letter just now. I have received this letter just now. કે હાલમાં જ જસ્ટ હમણાં જ મને આ લેટર પ્રાપ્ત થયો છે અથવા મળ્યો છે. તો આઈ એ શું છે? અહીં સબ્જેક્ટ એટલે કર્તા દર્શાવે છે. આ જે લેટર મળવાની ક્રિયા છે એ કોને થાય છે? આઈને. હેવ એ ટુ બી દર્શાવે છે. રિસીવ્ડ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. આપણે અગાઉના પાર્ટમાં એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટના પાર્ટમાં ટેન્સના પાર્ટમાં ડિસ્કસ કરી ગયા છે કે ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ એટલે શા માટે વપરાય છે અને એ પાસ્ટ પાર્ટિસિપલને કેવી રીતે ઓળખવું. તો આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરી દઈએ કે રિસીવ્ડ એ થર્ડ ફોર્મ છે અને રિસીવ્ડ એ રેગ્યુલર ફોર્મ પણ છે. વર્બ ત્રણ પ્રકારના હોય છે: રેગ્યુલર, ઇરેગ્યુલર અને સેમ ફોર્મ. જ્યારે કોઈ વર્બમાં ફક્ત ઈડી લાગે અથવા તો ડી લાગે અને પાસ્ટ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલમાં ફેરવાય ત્યારે એ નિયમિત એટલે કે રેગ્યુલર વર્બ કહેવાય. પરંતુ જ્યારે કોઈ વર્બમાં પ્રોનાઉન્સ અને સ્પેલ બંને ચેન્જ થાય લાઈક ગીવ, ગેવ, ગીવન તો એને ઇરેગ્યુલર ફોર્મ કહેવાય. અને પુટ એ ત્રણ ફોર્મમાં એટલે ત્રણ કાળમાં સરખું જ રહે છે, તેથી એને સેમ ફોર્મ એટલે કે સરખા અથવા તો ફોર્મ્સ એટલે કે સ્વરૂપ ક્રિયાપદ કહેવાય છે. સો આ સેન્ટેન્સ આપણે પેસિવ વોઇસમાં લઈ જવું હોય તો કેવી રીતે લઈ જઈએ? તો સૌપ્રથમ આપણે જોઈશું ધીસ લેટર અહીં શું છે? ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ ક્યાં જશે મિત્રો? સબ્જેક્ટના સ્થાન ઉપર જો મેં લખ્યું છે ઓ એરો એસ, યાની કે ઓબ્જેક્ટ કોનું સ્થાન લે છે? સબ્જેક્ટનું સ્થાન લે છે. તો ધીસ લેટરમાં ટી સ્મોલ છે, જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે એટલે ટી કેવો થશે? કેપિટલ. ધીસ લેટર હેઝ. હવે આઈ હેવ અગાઉના આપણે પાર્ટમાં જોયું હતું કે આઈ હોય ત્યારે હંમેશા આઈ સાથે શું વપરાય? હેવ વપરાય. પરંતુ જ્યારે ધીસ લેટર મતલબ એક જ લેટરની વાત કરવામાં આવી છે, ઇટ મીન્સ ઇટ્સ ઇટ, આઈટી, તો એ શું આવશે? ઇટ. ધીસ લેટર હેઝ. અને જ્યારે પણ આપણે એક્ટિવના સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરીશું અને એ સેન્ટેન્સ સ્પેશિયલી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું હશે ત્યારે પેસિવ વોઇસમાં કમ્પલસરી શું આવશે? બીનનો ઉપયોગ થશે અને ત્યારબાદ આવશે રિસીવ્ડ અને આખી ક્રિયા કોના દ્વારા થાય છે? તો બાય. આઈનું શું થવાનું અહીં? મી. અને ક્રિયા ક્યારે થાય છે? તો જસ્ટ નાવ. અગેન એકવાર ફરીથી જોઈએ આ સેન્ટેન્સને. સેન્ટેન્સમાં આઈ સબ્જેક્ટ છે, ધીસ લેટર ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ મળી જાય એટલે આપણું અડધું કામ ત્યાં થઈ જાય છે. ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરીશું તો ધીસ લેટર એટલે કે ઓબ્જેક્ટ એકનું સ્થાન ધારણ કરે છે, સબ્જેક્ટનું સ્થાન ધારણ કરે છે. ધીસ લેટર હેઝ કમ્પલસરી પેસિવમાં જઈશું એટલે બીન આવશે અને બીન એટલે કોણ છે? બી વાળું બીન છે. પાસ્ટ પાર્ટિસિપલ આવશે રિસીવ્ડ અને આખી ક્રિયા કોના દ્વારા થાય છે? તો બાય મી. ઓકે, ચલો આગળ જોઈએ. સેકન્ડ સેન્ટેન્સમાં આપણને કહે છે અવર ઇંગ્લિશ ટીચર હેઝ ટોટ અસ ધીસ બ્યુટિફુલ પોએમ. અવર ઇંગ્લિશ ટીચર, તો અવર ઇંગ્લિશ ટીચર એ શું છે? સબ્જેક્ટ છે. હેઝ એ ટુ બી છે. ટોટ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. અસ એ શું છે? આપણું ઓબ્જેક્ટ નંબર 1. ત્યારબાદ છે ધીસ બ્યુટિફુલ પોએમ. તો ધીસ બ્યુટિફુલ પોએમ શું છે? ઓબ્જેક્ટ નંબર 2. નાવ હવે આપણો ઓબ્જેક્ટ નંબર 1 છે. ઓબ્જેક્ટ નંબર 1 કયો છે? તો ઓબ્જેક્ટ નંબર 1 છે અસ. તો અસને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં પેસિવ વોઇસમાં સેન્ટેન્સને લઈ જઈશું. તો અસ એ કર્મ વિભક્તિ છે એટલે કે ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, પરંતુ જ્યારે કર્તાના એટલે કે સબ્જેક્ટના સ્થાન ઉપર જાય તો આપણે ત્યાં અસનું શું કરીશું? વી. હવે અવર ટીચર ઇંગ્લિશ ટીચર સાથે હેઝ વપરાય છે, પણ વી સાથે કેવું વપરાય છે? ટુ બીનું ફોર્મ હેવ, કારણ કે વી એ સિંગ્યુલર નથી, પ્લુરલ છે. ચલો બીન તો આવી જશે. શા માટે? પેસિવ વોઇસમાં લઈ જઈએ છીએ. તો વી હેવ બીન ટોટનું ટોટ. આ પરફેક્ટ ટેન્સનો એક ફાયદો છે કે જ્યારે તમારું વર્બ એ થર્ડ ફોર્મમાં ઓલરેડી આપેલું હોય, તમે એને એક્ટિવમાં કન્વર્ટ કરો કે પેસિવમાં કન્વર્ટ કરો, એ વર્બમાં કોઈ ચેન્જ આવતો નથી. ધીસ બ્યુટિફુલ પોએમ રિમેન એઝ ઇટ ઇઝ, કારણ કે હાલમાં એ શું કામ કરે છે? એક્સ્ટ્રા વર્ડનું કામ કરે છે એટલા માટે.
અને આખી ક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે? તો આખી જે ક્રિયા થાય છે એ અવર ઇંગ્લિશ ટીચર દ્વારા કરવામાં આવે છે, મતલબ બાય અવર ઇંગ્લિશ ટીચર. તો અહીં જે અસ જે ઓબ્જેક્ટના સ્થાન ઉપર હતો એ કોનું સ્થાન ધારણ કરે છે? સબ્જેક્ટનું. જ્યારે અવર ઇંગ્લિશ ટીચર જે સબ્જેક્ટના સ્થાન ઉપર હતા એ શાનું સ્થાન ધારણ કરે છે? ઓબ્જેક્ટનું. ક્લિયર? સમજાય છે? ચાલો, સેકન્ડ આપણો ઓબ્જેક્ટ છે ધીસ બ્યુટિફુલ પોએમ. ધીસ બ્યુટિફુલ પોએમ. હવે આ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે સેન્ટેન્સ ફ્રેમ કરીશું. તો સેન્ટેન્સ બનશે આપણું ધીસ બ્યુટિફુલ પોએમ. જે ઓબ્જેક્ટ છે સબ્જેક્ટનું સ્થાન ધારણ કરે છે. હેઝ બીન ટોટ ટુ અસ, ટુ અસ બાય અવર ઇંગ્લિશ ટીચર. સો આ બંને રીતે તમે સેન્ટેન્સ, જ્યારે બે ઓબ્જેક્ટ આપેલા હોય તમે બેમાંથી કોઈ પણ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને સેન્ટેન્સ બનાવી શકો. પરંતુ આપણે બંને સેન્ટેન્સ બનાવવાના નથી. બેમાંથી કોઈ પણ એક જ સેન્ટેન્સ આપણને જે યોગ્ય લાગતું હશે તે આપણે બનાવીશું. ત્યારબાદ જોઈએ કે એનું જે સેન્ટેન્સ ફોર્મ છે એ સેન્ટેન્સ ફોર્મ કેવું હોય. તો એક્ટિવનું સેન્ટેન્સ ફોર્મ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના વાક્યનું જ છે, એટલે એના જેવું જ હોવાનું. સબ્જેક્ટ, હેવ, હેઝ, પાસ્ટ પાર્ટિસિપલ મતલબ વર્બ, ઓબ્જેક્ટ અને આગળ ડોટ ડોટ છે મતલબ અહીં કીવર્ડ પણ હોય, અધર વર્ડ્સ પણ હોઈ શકે. આગળ જોઈએ પેસિવ વોઇસ હોય તો પેસિવ વોઇસનું વાક્યમાં કયા પ્રકારના તફાવત આવે? હવે આપણે આ થર્ડ ટેન્સ છે આપણા માટે એક્ટિવ પેસિવ વોઇસનો. તો હવે આપણને એક બેઝિક ખ્યાલ તો આવી જ ગયો છે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ મૂકી દેવાના એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ અને બીજાને ઉચકીને પહેલી જગ્યાએ. તો હવે શું આવશે વાક્યની શરૂઆત? ઓબ્જેક્ટ, હેવ, હેઝ. મિત્રો એને ઓબ્જેક્ટ નહીં, એ સબ્જેક્ટના સ્થાન ઉપર આવીને સબ્જેક્ટ જ કહેવાય, પરંતુ આપણી સમજ માટે કોઈ કન્ફ્યુઝન ન થાય ઇઝી ટ્રીક માટે અહીં ઓબ્જેક્ટનો વર્ડ યુઝ કરવામાં આવ્યો છે. તો ઓબ્જેક્ટ પ્લસ હેવ, હેઝ પ્લસ બીન પ્લસ વર્બ. પણ એ વર્બ કેવું છે? તો એ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ત્રીજું રૂપ છે. અધર વર્ડ્સ સબ્જેક્ટ અને અધર વર્ડ્સની પહેલાં એક વસ્તુ જે આપણે જ્યારે પેસિવના સેન્ટેન્સમાં લઈ જતા હોય ત્યારે ભૂલથી પણ ભૂલવાનું હોતું નથી. જો આપણે આ સેન્ટેન્સ આ ફોર્મમાં લખીશું અને આ ફોર્મમાં લખીને આપણે જો સેન્ટેન્સમાં બાય લખવાનું ભૂલી જઈશું તો શું થશે? આપણું સેન્ટેન્સ પેસિવમાં કન્વર્ટ થશે નહીં. તો બાય હંમેશા યાદ રાખવું. ચલો આગળ જઈએ. આગળ આવશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ યાની કે પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કરતા હોઈએ ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણને હંમેશા પ્રશ્નસૂચક શબ્દની જરૂર પડે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પ્રશ્નસૂચક શબ્દો કયો છે? તો હેવ અને હેઝ. તો ચલો યુ છે તો યુ સાથે શું વપરાય? હેવ વપરાય. તો હેવથી આપણે વાક્યની શરૂઆત કરીએ. તો હેવ યુ રિસીવ્ડ એની લેટર ફ્રોમ માય પાપાસ ફ્રેન્ડ? હેવ યુ, હેવ ટુ બી છે, યુ સબ્જેક્ટ છે, રિસીવ્ડ પાસ્ટ પાર્ટિસિપલ છે, એની લેટર એ ઓબ્જેક્ટ છે, ફ્રોમ માય પાપાસ ફ્રેન્ડ તો એ અધર વર્ડ્સ છે. ચલો હવે આ સેન્ટેન્સ આપણે શામાં લઈ જઈશું? તો એને આપણે લઈ જઈશું પેસિવ વોઇસમાં. ઓકે, અહીં જે હેવનો ઉપયોગ થયો છે એ હેવ કોને ધ્યાનમાં રાખીને વપરાયું છે? તો એની તરત જ બાજુમાં આપેલા સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને વપરાયું છે. હવે મારો સબ્જેક્ટ તો બદલાઈ જવાનો છે. તો એની લેટર એ શું છે? અહીં ઓબ્જેક્ટ. હવે એને આપણે ક્યાં મૂકીશું? સબ્જેક્ટના સ્થાન ઉપર. તો સબ્જેક્ટના સ્થાનમાં મૂક્યું એની લેટર. હવે એની લેટર મતલબ એ સિંગ્યુલર છે, લેટર્સ નથી, લેટર છે. એક જ પત્રની વાત કરવામાં આવેલી છે, કોઈક પત્ર. એટલે અહીં શું આવશે? હેઝ. તો હેઝ, હેવના બદલે હેઝ, સબ્જેક્ટના બદલે ઓબ્જેક્ટ, બીન તો પેસિવ વોઇસ છે એટલે આવશે જ. બીનની તરત જ બાજુમાં રિસીવ્ડ. આ બેની વચ્ચે કોઈ ગેપ નહીં આવે. આ બેની વચ્ચે ક્યારે પણ ત્રીજું કોઈ રૂપ આવશે નહીં. બીન, બિંગ અથવા ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો થર્ડ ફોર્મ વર્બ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય ત્યારે બિંગ, BEING અને થર્ડ ફોર્મ વર્બ બંને સાથે જ આવે, વચ્ચે કોઈ ત્રીજો વર્ડ આવતો નથી. તેવી જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો બીન અને થર્ડ ફોર્મની વચ્ચે બીજો કોઈ પણ શબ્દનો ઉપયોગ થતો નથી. ફ્રોમ માય પાપાસ ફ્રેન્ડ એક્સ્ટ્રા વર્ડ લઈ લીધા અને બાય યુથી આપણા સેન્ટેન્સને આખું કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, જો ફ્રેન્ડ્સ તમને નહીં સમજાતું હોય તો વારંવાર આ વિડીયો જુઓ અને જે વર્ડ્સની જે પ્લેસ ચેન્જ થાય છે તેના ઉપર ધ્યાન આપો. તમને ઇઝીલી સેન્ટેન્સ સમજાઈ જશે.
નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 2 છે, જેમાં આપણને કહે છે હેઝ ધી ડેટ ઓફ ધ રિઝલ્ટ બીન અનાઉન્સ્ડ બાય અવર સ્કૂલ. સેન્ટેન્સ થોડું અલગ નથી લાગતું? અગાઉના સેન્ટેન્સ આપણે જોયા કંઈક અલગ લાગે છે. પાછું વાંચીએ. હેઝ ધી ડેટ ઓફ ધ રિઝલ્ટ બીન અનાઉન્સ્ડ બાય અવર સ્કૂલ. સેન્ટેન્સમાં કંઈક અલગ તો છે, અને અલગ શું છે કંઈક અલગ. બીન છે વાક્યમાં, બાય છે, એનો મતલબ થાય કે આ સેન્ટેન્સ શાનું છે? આ સેન્ટેન્સ પેસિવ વોઇસનું છે. અને પેસિવ વોઇસનું સેન્ટેન્સ આપણને આપેલું છે, ઇટ મીન્સ એ સેન્ટેન્સને આપણે શામાં લઈ જવાનું છે? તો એ સેન્ટેન્સને આપણે લઈ જઈશું એક્ટિવ વોઇસમાં. ક્લિયર? ચાલો લેટ્સ ગો. ચલો, હેઝ અવર સ્કૂલ કીધું છે, આપણી શાળા, એક જ શાળાની વાત છે, તો એ શું આવશે? હેઝ. અવર સ્કૂલ રિમેન અવર સ્કૂલ. અનાઉન્સ્ડ થર્ડ ફોર્મ, તો થર્ડ ફોર્મ જ રહેશે. ધી ડેટ ઓફ ધી રિઝલ્ટ, તો સબ્જેક્ટ જે અહીં હતું ઓબ્જેક્ટના સ્થાન ઉપર, એ પોતાના સ્થાન ઉપર પાછું આવી જાય છે. અને અહીં જે ઓબ્જેક્ટ સબ્જેક્ટના સ્થાન ઉપર હતું ફરીથી ઓબ્જેક્ટના સ્થાન ઉપર આવી જાય છે. ઇન શોર્ટ, માની લો એક સ્ટોરીથી સમજીએ તો એક છે ચકો ને એક છે મકો. હવે ચકો ને મકો, ચકો એક ગામના શરૂઆતમાં રહે છે અને મકો એક ગામના છેવાડે રહે છે. હવે બંનેને પોતાના પ્લેસ ઉપર રહીને થોડા કંટાળી ગયા છે, તો થોડું રિક્રિએશનલ ટ્રીપ એટલે કે થોડી આનંદ માણવા માટે, ફરવા માટે બંને પોતાના ઘરે બદલી લે છે. તો મકો ક્યાં જાય છે? જે મકો છે ક્યાં જશે? ચકાના ઘરે જશે. અને ચકો છે ક્યાં આવશે? તો એ મકાના ઘરે આવશે. બંનેનો પ્લેસ ચેન્જ થઈ ગયા. તો પહેલું સ્ટેપ છે સબ્જેક્ટને ઓબ્જેક્ટના યોગ્ય સ્થાને મૂકવા. એ બંનેનું સ્થાન જ બદલવાનું છે, પણ ક્યાંય સ્થાન બદલવામાં સ્થાન ખોળવા ન જાય તે પણ ધ્યાન રાખવું. નેક્સ્ટ આપણે શું કરીશું? તો પેસિવમાં કન્વર્ટ કરતી વખતે સેન્ટેન્સમાં બીનનો ઉપયોગ કરીશું. થર્ડ વર્બ એ પાસ્ટ પાર્ટિસિપલ જ રહેશે. અને ફોર્થ એ સેન્ટેન્સને બાય દ્વારા કમ્પ્લીટ કરવાનું રહેશે. આગળ જોઈએ. થર્ડ સેન્ટેન્સમાં મને કહેવામાં આવ્યું છે હેઝ ધી આન્સર બુક બીન કલેક્ટેડ બાય ધ સુપરવાઇઝર. ચલો, હવે ફરીથી આવ્યું છે બીન, ફરીથી આવે છે બાય, મતલબ આ સેન્ટેન્સ આનું છે? ફરીથી આ સેન્ટેન્સ પેસિવ વોઇસનું છે, જેને આપણે એક્ટિવ વોઇસમાં લઈ જવાનું છે. તો ધ સુપરવાઇઝર એક જ છે સુપરવાઇઝર, મતલબ અહીંયા શું આવશે? હેઝનું હેઝ જે અહીં છે તમારે એને તો એ જ અહીં રાખવાનું છે. બદલાવની શરૂઆત ક્યાંથી થાય છે? તો બદલાવની શરૂઆત થાય છે અહીંથી. તો ધ આન્સર બુક એ શું છે? ધી આન્સર બુક એ અહીં ઓબ્જેક્ટ છે અને ધ સુપરવાઇઝર શું છે? તો અહીં સબ્જેક્ટ છે. ચલો, આપણે સબ્જેક્ટને ઉશ્કેરી લીધો નથી, તો ક્યાં મૂકીશું એને? અહીં વાક્યની શરૂઆતમાં. હેઝ ધ સુપરવાઇઝર કલેક્ટેડ ધ આન્સર બુક. આ પેસિવ વોઇસ છે અને આ એક્ટિવ વોઇસ છે, એટલે આ ચેન્જીસ આપણને જોવા મળશે. ફોર્થ વન છે. ફોર્થ વનમાં આપણને કહેવામાં આવ્યું છે હેવ યુ મેટ માય ફાધર. હેવ યુ મેટ માય ફાધર, તો યુ એ સબ્જેક્ટ છે, મેટ એ વર્બ છે, ઇટ મીન્સ માય ફાધર શું થયું? ઓબ્જેક્ટ. ચાલો, હવે અહીં હેવ છે. હેવ શાના માટે છે? હેવ કારણ કે યુ સાથે શાનો ઉપયોગ થાય? હેવનો ઉપયોગ થાય. યુ હેવ બોલાય ને, યુ હેવ. ચાલો, હવે અહીં આપણો ઓબ્જેક્ટ કોણ છે? માય ફાધર, મારા પિતાજી. તો મારા પિતાજી સાથે કયો વર્ડ યુઝ થાય? હેઝ. બીન તો પેસિવ વોઇસ એટલે કમ્પલસરી આવશે જ. મેટનું મેટ અને આખી ક્રિયા કોના દ્વારા થાય છે? યુ, એટલે કે તમારા દ્વારા. તો પાછું યુ આવીને ક્વેશ્ચન વર્ડ આવશે, અહીં સેન્ટેન્સ પૂર્ણ થશે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં આવશે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્યો. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. આઈ હેવ નોટ લર્ન્ટ ધીસ ટોપિક, કે હું આ ટોપિક ભણ્યો કે ભણી નથી. નાઉ આઈ તો સબ્જેક્ટ છે, નોટ એનું નકારનું કામ કરે છે. લર્ન્ટ એ થર્ડ ફોર્મ છે. લર્નમાં ઈડી પણ લાગે છે, એ પણ એક થર્ડ ફોર્મ બાય સેકન્ડ ફોર્મમાં તમે યુઝ કરી શકો છો. ધીસ ટોપિક એ શું છે? ઓબ્જેક્ટ.
અહીં ધીસ ટોપિકમાં THES ધીસ હોય તો એ પ્લુરલ એટલે કે બહુવચન કહેવાય, પરંતુ અહીં THIS છે મતલબ એ સિંગ્યુલર એકવચન વાક્ય એકવચન શબ્દ છે. તો ધીસ ટોપિક ઓબ્જેક્ટ હેઝ નોટ બીન લર્ન બાય મી. આઈનું શું થાય છે? મી. તમારે આ યાદ રાખવું પડશે. આઈનું મી થાય, વીનું અસ થાય, ધેનું ધેમ થાય, હીનું હિમ થાય, સીનું હર. યાદ રહેશે તો આપણું સેન્ટેન્સ સાચું બનશે. ચલો, તમને અગાઉ પણ મેં કીધું છે કે બિન અને પાસ્ટ પાર્ટિસિપલની વચ્ચે ક્યારે પણ ત્રીજો કોઈ શબ્દો આવશે નહીં. તો જુઓ, નોટ પણ ક્યાં મુકાયું? બિન પહેલાં. કોઈ પણ હોય, બિન હોય, બિંગ હોય, તો ધ્યાન રાખવું કે નોટ જેવા શબ્દો અથવા કીવર્ડ એ પહેલાં જ આવી જતા હોય છે. સેકન્ડ સેન્ટેન્સ છે મારુતિ હેઝ નોટ ચીટેડ ધેમ. તો મારુતિ દ્વારા કોઈ ક્રિયા કરવામાં આવે છે, મતલબ મારુતિ કોણ છે? સબ્જેક્ટ. ચીટેડ, ચીટેડ તો એ શું છે? વર્બ છે, પણ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ છે. જ્યારે ધેમ એ શું છે? અહીં ઓબ્જેક્ટ. ચલો, એને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં લઈ જઈએ તો ધેનું શું થશે? ધેમનું શું થશે? ધે હેવ. મારુતિ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. મારુતિ એક વ્યક્તિનું નામ છે, તો અહીં આવ્યું હેઝ. પરંતુ ધે એટલે એકથી વધારે વ્યક્તિની વાત છે, તો ધે સાથે શું આવશે? હેવ. નોટનું નોટ એનું સ્થાન બદલતું નથી, પરંતુ નવું વર્ડ એડ થાય છે અને એ વર્ડ છે બિન. અને ચીટેડ, રિમેન ચીટેડ. અને આખી ક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે? તો બાય લખીને આપણે લખીશું આખી ક્રિયા મારુતિ દ્વારા કરવામાં આવે છે. થર્ડ સેન્ટેન્સ જોઈએ. થર્ડ સેન્ટેન્સમાં કહે છે માય જર્નલ હેઝ નોટ બીન સબમિટેડ બાય મી યટ. કે મારી જર્નલ મેં હજુ સુધી જમા કરાવી નથી. સો માય જર્નલ એ ઓબ્જેક્ટ છે. કેવી રીતે ઓબ્જેક્ટ છે? વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ હોય, પરંતુ આ સેન્ટેન્સમાં બીન અને બાય છે. ઇટ મીન્સ આ સેન્ટેન્સ પેસિવ વોઇસનું છે. પેસિવ વોઇસનું છે મતલબ વાક્યની શરૂઆત કોનાથી થાય? ઓબ્જેક્ટથી થશે. અને મી એ શું છે? સબ્જેક્ટ. ચલો, આપણને સબ્જેક્ટ મળી ગયો. સબ્જેક્ટને લઈ લો અને મૂકી દો. મીનું શું થશે? આઈ. હવે આઈ સાથે હંમેશા શું વપરાય? હેવ. નોટ તો એનું સ્થાન છોડવાનું નથી, તો નોટનું નોટ. બિન દૂર થાય, કારણ કે હવે કેવું સેન્ટેન્સ બને છે? અહીં પેસિવના બદલે એક્ટિવ સેન્ટેન્સ બને છે. તો સબમિટેડનું સબમિટેડ. અને આખી ક્રિયા કોને સબમિટ કરવાની છે? તો માય જર્નલ. તો માય જર્નલ એ ઓબ્જેક્ટ આપણો, અને યટ એ આપણો સમયદર્શક શબ્દો. થોડા પ્રેક્ટિસ સેન્ટેન્સીસ પણ જોઈ લઈએ કે આપણે થોડા સેન્ટેન્સીસને પ્રેક્ટિસ પણ કરીએ. ઘણા બધા સેન્ટેન્સીસ શીખી ગયા છે, અસર્ટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. તો એને પ્રેક્ટિકલમાં પણ મૂકીએ. થિયરીનું નોલેજ તો છે આપણને કે ભાઈ પાછળ વાઘ કે કૂતરો હોય તો સિચ્યુએશન પ્રમાણે ભાગવું પડે, એ આપણને થિયરીનું નોલેજ છે. પરંતુ પ્રેક્ટિકલમાં એને મૂકવું તો પડે ને જ્યારે સિચ્યુએશન સામે આવે. તો ચલો, આને પણ પ્રેક્ટિકલમાં મૂકીએ આપણે. PW યાની કે પ્રેક્ટિસ વર્ક. પહેલું સેન્ટેન્સ છે રિયાન્સ હેઝ ગોટ માય કોન્ટ્રાક્ટ. રિયાન્સ હેઝ ગોટ માય કોન્ટ્રાક્ટ. ચલો, આપણું જે કામની વસ્તુ શોધવા માંડો. રિયાન્સ શું છે? સબ્જેક્ટ. હેઝ એ શું છે? ટુ બીનું ફોર્મ છે. ગોટ એ શું છે? વર્બ. અને વર્બ કયું? પાસ્ટ પાર્ટિસિપલ છે. હવે કોઈને હશે કે મેમને નથી ખબર પડી કે પાસ્ટ પાર્ટિસિપલ છે, તો એટલા માટે મને ખબર પડી કેમ કે અહીંયા હેઝ છે અને ગોટ એ સેકન્ડ અને થર્ડ બંને ફોર્મમાં ગોટ જ રહી છે. અને માય કોન્ટ્રાક્ટ એ તો માય કોન્ટ્રાક્ટ. ગોટ એ વર્બ હોય તેની બાજુનું શું છે? આપણું ઓબ્જેક્ટ. ચલો, અને પેસિવમાં લઈ જવું છે મારે, તો હું શું કરીશ? માય કોન્ટ્રાક્ટ. હવે એક જ કોન્ટ્રાક્ટ છે, તો માય કોન્ટ્રાક્ટ હેઝ બીન ગોટ બાય રિયાન્સ. ફરીથી બોલું છું. માય કોન્ટ્રાક્ટ હેઝ બીન ગોટ બાય રિયાન્સ. સેકન્ડ સેન્ટેન્સ છે ગાયત્રી હેઝ નોટ એક્સેપ્ટેડ મી. તો ચલો, ગાયત્રી સબ્જેક્ટ છે, એક્સેપ્ટેડ વર્બ છે અને મી એ ઓબ્જેક્ટ છે. હવે સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ તમારે કરવાનું છે. થર્ડ સેન્ટેન્સ છે મિસ્ટર અયાન રઘુવંશી હેઝ નોટ બીન સિલેક્ટેડ એઝ યુથ રિપ્રેઝેન્ટેટિવ બાય ધેમ. તો આ પેસિવ સેન્ટેન્સ છે, તમારે એને એક્ટિવમાં લઈ જવાનું છે. કેવી રીતે પેસિવ છે? તો પેસિવ સેન્ટેન્સ છે કારણ કે અહીં શું છે? બીન છે અને બાયનો ઉપયોગ થયેલો છે.
ફોર્થ સેન્ટેન્સ જોઈએ તો ફોર્થ સેન્ટેન્સમાં આપણને જણાવવામાં આવે છે કે દે હેવ બીન ચોઝન બાય મિસ્ટર રાણા. હવે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે સેન્ટેન્સ એક્ટિવ છે કે પેસિવ, અને ત્યારબાદ એને કન્વર્ટ કરવાનું છે. જાતે એને ઓળખો અને કન્વર્ટ કરો. ફિફ્થ વન છે રીટા હેઝ રીચ હર ગોલ. ચલો એક્ટિવ કે પેસિવ ડિસાઇડ કરો. મને તો સેન્ટેન્સ એક્ટિવ લાગે છે. વોટ્સ અબાઉટ યુ થિંક. સિક્સ્થ વન છે હેવ યુ એવર ટ્રાઇડ વોટર સ્લાઇડ્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, ઇન્ટ્રોગેટિવ માર્ક છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, વાક્યની શરૂઆતમાં પ્રશ્નસૂચક શબ્દથી થાય છે, તો તમારે એને પેસિવમાં લઈ જવાનું છે કે એક્ટિવમાં લઈ જવાનું છે. યુ જસ્ટ થિંક એન્ડ કન્વર્ટ. સેવન્થ વન છે હેઝ હી નેવર ટેસ્ટેડ watermelon juice. Has he never tasted watermelon juice? Again question sentence છે, અહીં પ્રશ્નાર્થ વાક્ય છે. હેઝથી વાક્યની શરૂઆત થાય છે. વોઇસને ઓળખો અને કન્વર્ટ નેક્સ્ટ વોઇસમાં કન્વર્ટ કરો. લાસ્ટ વન 8 છે હેવ ધે એવર સોલ્ડ મેંગો, કે તેમણે ક્યારે પણ મેંગો મતલબ કેરી. હવે એક જ કેરીની વાત કરવામાં આવી છે, મેંગોઝ નથી. તો જ્યારે પણ તમે ટુ બીનું ફોર્મ મૂકો તેને ધ્યાન રાખીને મૂકવું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતી આપણી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યો કેવી રીતે બને. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ક્યારે અને કેવા પરિસ્થિતિઓમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ તે પણ જોઈશું. મિત્રો, આપણે બધા જ ટેન્સીસ આપણા રોજિંદા જીવનમાં વાપરીએ જ છીએ, પરંતુ અત્યાર સુધી આપણે એને ગુજરાતીમાં સમજતા આવ્યા છે. તો આપણે એ જ સેન્ટેન્સ થોડા ઇંગ્લિશમાં પણ સમજીએ, મજા આવશે સમજવાની પણ. ઓકે, જસ્ટ ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ.